હમણાં તું ગાડી લીધી હવાનું ના 8 વાગતા બોલ તકલીફ સોલ્વ કરાવી દે સર્વિસિંગ કરી દે અત્યારે નહીં આવતી પછી આવે તમારે કરાવવું જ કરાવી દે કોઈ ના હોય જોઈએ દિવસ નાખવાનું हेलो તમે ફોટો પડ્યો છે નાખજે માનો 1600 એટલા રૂપિયા તો 1600 ઘણા પૈસા ઉતરાવે માટે મને તો આવતા નહીં આપણે ફોનમાં વેચવાનું એક જગ્યાએ પાટણ નગરપાલિકામાં ગાડીઓ વર્ધીઓ મોકલવાનું એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પાટણ નગરપાલિકા ખાતે 0885 નંબરની કેમ્પર છેલ્લા 5 દિવસથી નગરપાલિકા ખાતે જોવા ન મળી હતી, જેને લઈ અમે કાલ સાંજે 6 વાગતામાં વાહન શાખામાં તપાસ કરતા વાહન શાખાના અધિકારી દ્વારા ગાડી સર્વિસમાં મૂકી છે એવું કહેવામાં આવ્યું. એટલે અમે સવાલ કર્યો કે ભાઈ ગાડી ક્યાં સર્વિસમાં મૂકી છે, તો કે મહિન્દ્રા શોરૂમ પાટણમાં. મેં કીધું મહિન્દ્રા શોરૂમ પાટણમાં ગાડી સર્વિસમાં નથી. એટલે કે સોરી મહેસાણા મૂકી છે. તો મહેસાણા મેં કીધું સર્વિસમાં નથી. એટલે પાલભાઈએ ઉડાવ જવાબો આપ્યા હતા કે ગાડી સર્વિસમાં પડી છે. ખરેખર ગાડી સર્વિસમાં હતી નહીં. આ ગાડી 5 દિવસથી ક્યાંક વર્ધીમાં મૂકેલી હતી. ખરેખર આ તપાસનો વિષય છે
અત્યારે સવારે અમે તપાસ કરતા ગાડી ક્યાં છે એની સંપૂર્ણ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો તો અમે મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે ગયા. મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે રાત્રે 3 વાગે આ ગાડી મૂકવા ચીફ ઓફિસરની ગાડી પેટ્રોલિંગમાં સાથે ગઈ અને આ ગાડી કેમ્પર મૂકી આવી. કેમ્પર મૂકી અને બધા ચીફ ઓફિસરની ગાડીમાં પાછા આવ્યા રાત્રે 3 વાગે અને સવારે વહેલા પાછું કથ્થઈ કલરનું કેમ્પર સાથે સવારે 8:30 ગાડી લેવા ગઈ અને એ ગાડી લઈ અને આ લોકો નીકળી ગયા. શોરૂમમાં ગાડી જઈ જ નહીં, માત્ર ને માત્ર ગાડી બહાર મૂકી અને શોરૂમમાં ગાડી હોય એવો દેખાડવાનો આ અધિકારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખરેખર અધિકારીની પાસે અમે લોકબુક માંગી કાલે સાંજે તો અધિકારી કે ભાઈ બધી લોકબુક તમે જોઈ શકો છો કે પાછળ પડી છે તમામ લોકબુકો, પરંતુ આ અધિકારી દ્વારા માત્ર ને માત્ર 0885 નંબરની લોકબુક અહીંયા મૂકવામાં નહીં આવી અને આ લોકબુક સંતાડીને રાખવામાં આવી છે. એવું શું કારણ છે કે માનનીય વાહન શાખાના અધિકારી જે છે પાલભાઈ એમને આ લોકબુક સંતાડીને રાખી છે, એમાં કોઈ એન્ટ્રી કરી છે કે નહીં એ માલુમ નહીં, પણ ખરેખર આ કેમ્પર ગાડી વધીમાં મોકલવાનું જે મસ્ત મોટું કૌભાંડ છે એ આ પાલભાઈએ કર્યું છે. તો પાલભાઈ દ્વારા સત્ય બહાર લાવ્યું અને પાલભાઈએ રાત્રે ગાડી શું કામ મહિન્દ્રા શોરૂમમાં મોકલવી પડી ભાઈ 3 વાગે અને સવારે વહેલી પાછી ગાડી મંગાવી લીધી અને અત્યારે એ ગાડી પાછી કેમ્પસમાં નથી. તો આ ગાડી કેવો ફરે છે, કોના દ્વારા ફરે છે, છેલ્લી 5 તારીખથી લઈને અત્યાર સુધી વાહન શાખામાં આ ગાડી મળી આવેલ નથી. તો આના માટે આ સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વાહન શાખાના ચેરમેન પણ આ બાબતે ધ્યાન દોરી અને પોતાના વાહનો કેવા ફરે છે, કોઈ અધિકારી દ્વારા વર્દીમાં મોકલવામાં આવે છે, કોઈ જગ્યાએ બહાર મોકલવામાં આવે છે કે આ ગાડીઓ કેવા ફરે છે એની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. આ નગરપાલિકાના જનતાથી ટેક્સના પૈસેથી ચાલતી નગરપાલિકા છે. આ ડીઝલનો દુરુપયોગ ના થવો જોઈએ, વાહનોનો દુરુપયોગ ના થવો જોઈએ. એ નગરપાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન છે. આ 5 દિવસનું જે કોઈ આર્થિક નુકસાન કર્યું હોય એના પાસેથી પોલીસ ફરિયાદ કરી અને અધિકારી સાચું બોલે એના માટે પોલીસ ફરિયાદ કરી અને યોગ્ય તપાસ થવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે.